આજ આપણે જે વાત કરવી છે એક ટૂંકી વાર્તા છે. મારે તમને એ વાત કરવી છે કે મા દીકરીનો પ્રેમ શું છે. હે આપણા સમાજમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, બાપ દીકરા વચ્ચેનો પ્રેમ, મા દીકરા વચ્ચેનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, અને આજે આપણે જે વાત કરવી છે એ વાત છે મા દીકરીનો પ્રેમ. મા દીકરી નાનકડું એવું એક ગામ છે. હે પણ આ વાત કરીએ એ પેલા હું તમને કહું કે તમે મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. આજે વાર્તા કહેવાની છું, વાત કહેવાની છું, એ તમે આખી સાંભળજો. તમને ખબર પડે કે માં છે, માણા નથી કેતા લુલો લંગડો બાડો બોકડો દીકરો હોય તો માનો પ્રેમ થોડો ઓછો થાય છે. એમાં આજ જે વાત કરવાની છે એ એક ગાંડી દીકરી છે, એને માં કઈ રીતે હાચવે છે એની મારે તમને વાત કરવી છે. તો આખો વિડીયો જોજો. આ વિડીયો તમે સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે માનો પ્રેમ છે. તો નાનકડું એવું એક ગામ હતું. ગામની અંદર એક માજી રહેતા હતા. એ માજીને 4 સંતાન હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. એમાં જે એક મંગુ નામની દીકરી છે એ સારે ભાંડવડામાં નાની હતી અને નાનેથી જ ગાંડી અને મૂંગી હતી. ઘણા માણસો એમ કે આને દવાખાને મૂકી આવો, હે અને ગાંડાના દવાખાને મૂકી આવો, એ હાજી થઈ જાય, એને ભાન આવશે. પણ એના બા છે, એની માં છે, એનું નામ હતું અમૃતમાં. બધા એને અમૃત કાકી કહીને બોલાવતા. તો એમ કેતા કે નહીં, મારે એને નથી મૂકવી, મારે એને દવાખાને નથી મૂકવી એમ કેતા. ગામના માણસો એમ કેતા કે આ એની માએ બહુ લાડ કરી, બહુ લાડ લડાવી અને માએ જ બગાડી છે એવું કેતા. અમૃત કાકી સહન કરી લેતા. અને એના 2 દીકરા છે અને દીકરી મોટી, ત્રણેય જે ભાંડેડા મોટા છે એના તો લગ્ન થઈ ગયા છે, વરી પરણી ગયા છે, હહો ને રીતે ધંધામાં બધાય લાગી ગયા છે અને બધાય બહાર રહે છે. એકવાર એની મોટી દીકરી આવે છે અને એને કહે છે કે તે જ આને બગાડી છે, નકર આવડી મોટી થઈ, 12 વર્ષની થઈ, ઝાડો પેશાબનું ભાન નો રે, તારા લાડે જ આને બગાડી છે, આ હીરાને સાથીથી તું અળગો કરતી નથી, આવા શબ્દો બોલે છે. તે માને દુઃખ થાય છે. નહીં, ભલે ગમે એવો બોલે, કારણ કે લોહીની સગાઈ છે ને, એનું લોહી છે. તો એને એમ થાય છે કે ભલે કાંઈ વાંધો નહીં, ભલે એમ કે એવી દીકરી કઈ પાછી એની હારે વહી જાય છે. ગામના માણસો એમ કે આવડી બધી થઈ પણ માએ કઈ શીખવાડ્યું નહીં, ભલે ગાંડી છે, મૂંગી છે, પણ બેરી તો નથી ને. થોડું થોડું શીખવાડ્યું હોત તો એટલું તો ખબર પડત કે ક્યાં ઝાડો કરાય, ક્યાં પેશાબ કરાય, ખાવાનું ભાન નહીં, હુવાનું ભાન નહીં. આવડી બધી થઈ, આટલું તો ભાન ગમે એમ થાય તો એટલું તો ભાન એને આવે જ કે. પણ એની માએ એને કઈ કરવા જ નથી દીધું. બસ એની દીકરી એની મંગુ, અને કોઈ એને કે તે કોઈને હામું કઈ કેતા નહીં, પણ એના અંતરમાં દુઃખ થતું સહન કરી લેતા. અને બસ એની મંગુની ચાકરી કર્યા કરે. ગામના માણસો એમ કેતા કે આ અમૃત કાકી પૂરું કરે, બાકી બીજા તેરે હોત ને તો આ કેદું મરી ગઈ હોત. અને રજાના દિવસોમાં એના દીકરા, એની વહુ પોતાના ઘેરે આવે ગામડે, એની જે દીકરાના દીકરા હોય, પૌત્ર હોય, પૌત્રી હોય, એને અમૃત કાકી બહુ તેડે નહીં. તે વહુ એમ કેતી કે બસ એની છોકરીને જેને હાંસવા કરે છે, કોઈ દી અમારા છોકરાઓને તે તેડતા નથી, લાડ પ્યાર કરતા નથી, તો એ ધ્યાન ન દે અને રજાના દિવસો પૂરા થાય એટલે એ વયા જાય. પણ કોઈ દિવસ 2 માંથી એકોય દીકરાઓ વહુએ કીધું નહોતું કે થોડાક દી અમારી ઘેરે આવજો મંગુને લઈ. તો એ માને એમ થાતું કે હું શું તા લગીન તો આ દીકરીને હું હાસવાય, પણ જેથી હું વહી જાય, મારું મૃત્યુ થાય, તેથી આ દીકરીનું શું થાય, એવું એને થયા કરતું. અને ગામના માણસો કહેતા કે તમે આને મૂકી આવો, તમે આજ છો ને કાલ નથી, પછી આનું કોણ કરશે એ કે. અને તમે તો એને કઈ શીખવાડ્યું નથી તો કોણ, વહુ એને ભેગી તો રાખવાની નથી એની ભાભીઓ, કારણ કે તમે એને કઈ શીખવાડ્યું નથી. અને પથારી રોજ ભીની કરે છે, ખાવાનું એને કઈ ભાવે નહીં, લાઈટ બંધ કરો તો એને નીંદર આવે, આવી બધી એની ટેવ છે. અને એની જે કઈ ટેવ હતી એ એની માતા જાણતી હતી. તો એ બન્યું એવું કે એના ગામની એક દીકરી, એનું નામ હતું કુસુમ, એને એ ગાંડી હતી.
તઈ એને દવાખાને મૂકી, એ હારી થઈ ગઈ, હાજી થઈ ગઈ, ઘેરે આવી અને ગામના માણસો કેવા લાગ્યા, કાકી તમે તમારી મંગોને મૂકી આવો. જોવો આપણા ગામની કુસુમ ગાંડી હતી, કેવી ડાય થઈ ગઈ, તમે એને મૂકી આવો. તે અમૃત કાકી એમ થાય છે કે બધા કહે છે પણ નહીં, માનું હૃદય માનતું નથી. અને કુસુમને એક દી બોલાવી અને બધી વાત કરે છે કે ઈ દવાખાના વાળાઓ કેવા હાસવે, પછી તો તું ડાય થઈ ગઈ, હાજી થઈ ગઈ, તને ખબર હોય તો તું મને કે નહીં કે છોકરા અંદરો અંદર બાંધતા હોય, એકાબીજાને મારતા હોય, તો અહીંયા દવાખાના વાળા ધ્યાન આપે, તમને ખાવા દે, લુગડા ભીના થઈ ગયા હોય તો બદલાવી દે. આવી બધી વાતો કુસુમને પૂછે છે. કુસુમ કહે છે કે હા, હારી સારવાર આપે છે અને મને તો હારી આઈસી હતી, હું ડાય થઈ ગઈ તો ત્યાર પછી પણ થોડાક દી મને ત્યાં રાખી હતી. મેં જોયું કે ત્યાંના માણસો છે, ત્યાંના જે બધા કર્મચારીઓ છે, નર્સો છે, ડોક્ટરો છે, બહુ સારી સારવાર આપે છે. તો એ માનું મન માનતું નથી. અને પછી એને એક વિચાર આવે છે કે કદાચ કુસુમને સારું થઈ ગયું તો મારી દીકરીને સારું થઈ જાય. અને માણા નથી કહેતા કે કોઈને કઈ થયું હોય, કોઈ ગાંડું હોય, કોઈ હાજુ માંદું હોય, તે 17 જણા ઘેરે ખબર કાઢવા આવે, ખબર પૂછવા આવે, જે પોતપોતાના મોઢે જેને જેને જ્યાં સારું થયું હોય એ ભલામણું કરે. 1000 જણાની એક વાત તો હાસી પડશે ને, એવી આશાએ અમૃત કાકી જીવતા હતા. અને માણસો આવીને કોઈ ભૂવાનું કે, કોઈ જોવડાવવાનું કે, કોઈ દવાખાનાનું કે, બધાએ ઉપાય અમૃત કાકી કરતા, ઔષધિઓ પાતા, પણ દવાખાને મૂકવા જવાનું કે એનું મન માનતું નહીં. એમાં એક જ્યોતિષી એના આંગણે આવ્યા હતા અને એને એમ કીધું હતું કે આવતા માગસર મહિને આ જે મંગુ છે ને એને સારું થઈ જાય. તો અમૃત કાકીને તો માગસર મહિનાની વાટ જોઈને બેઠા. માગસર મહિનો એનો આરાધ્ય દેવ થઈ ગયો અને બન્યું એવું કે જે પથારી પલાળતી છોકરી છે મંગુ, એને એક દિવસ બહાર જઈ અને એ ઝાડો પેશાબ કર્યો હતી. અમૃત કાકીને એમ થયું કે નાનાઓ વાણી હાસી પડી, માગસર મહિનો આવ્યો, મારી દીકરીમાં થોડોક ફેર લાગે છે. પણ એવું એક જ દિવસ બન્યું, પાછું એના મનના મનોરથ હતા એ ભાંગી ગયા. અને છેવટે વિચારે છે કે બધા કહે છે તો લાવ હું મારી મંગુને દવાખાને મૂકી આવું. બધા કહે છે પણ આમ તો હું કેવી છું એમ કે મારું હું એક માં થઈ અને ઠાકી છું. પોતાના અંતરાયરે વાતો કરે છે કે માં થઈને હું થાકી ગઈ ને ગાંડી દીકરીથી, એટલે જ હું દવાખાને મૂકવા જવા તૈયાર થઈ ને. અને એના દીકરાને તેડાવ્યો, એને પત્ર લખ્યો. દીકરોય તમે જો દોડીને આવ્યો અને મંગુને તૈયાર કરી. ગામના માણસો આવ્યા, આડોશ પાડોશના માણસો આવ્યા અને મંગુને તૈયાર કરી, નવા લુગડા પહેરાવ્યા અને રોતી જાય માં અને મંગુને તૈયાર કરતા જાય. એ મંગુને તૈયાર કરી પોતાના ઓસરીએથી ફળિયામાં આવ્યા. આડોશ પાડોશના કુટુંબના માણસો આવ્યા અને પાદર ગયા અને ગાડી નીકળી. એમાં મંગુ, એની માં, એનો દીકરો થોડાક લુગડા લઈ બેઠા. એ જે ગાડીમાં બીજા માણસો બેઠા હતા એમ બોલ્યા કે ઓહો દવાખાને જાતા લાગે છે કે આ મૂકવા જઈએ છીએ. તો એમાંથી કોઈ એક મુસાફર એમ બોલ્યો કે આને માં નથી લાગતી. અને અમૃત કાકીના તો હૈયામાં જુઓ તો હૈયા હોહરવો શબ્દ નીકળી ગયો, અસહ્ય થઈ પડ્યો, ઘરે ડૂમો આવી ગયો કે જુઓ કે સમાજ પણ કહેશે, માણસો પણ કહેશે, માં ન હોય હૈયાને મૂકવા જવી પડે ને, પણ હું માં થઈ અને મારી દીકરીને હું આજે દવાખાને મૂકવા જાઉં છું. દવાખાને આવ્યા, એના ફળિયામાં થઈ દવાખાનાની ઓસરીમાં ગયા અને ત્યાં બેઠા. એકાદું કઈક ફોર્મ ભરવાનું હતું, એ ફોર્મ ભર્યું અને એક થોડુંક બંધ બારણું હતું અને આવતી જાવતી પરિચારિકાઓ છે એ આમ જરાક ખુલે એટલે અમૃત કાકી ત્રાહા થઈને જોઈ લે કે આની અંદર જે ગાંડા છે, ગાંડી દીકરીઓ છે એ શું કરે છે. તો જોવે તો અંદરો અંદર દાંત કાઢતી હોય, કોઈ ગાળું બોલતી હોય, કોઈ એકાબીજાના વાળ ખેંચતા હોય. અંદર હતા ડોક્ટરો, એ પણ ધ્યાન રાખતા હતા. પણ એને આમ અંદરથી એમ થયું કે ઓહો મારી દીકરીને કોક મારી લે, મારી દીકરી કોકને મારી લે. પછી એક જે ગાંડી દીકરી હતી એને ન્યાની જે નર્સ હતી એ માથે હાથ મૂકીને સમજાવતી હતી કે હાલો
હવે ખાવાનું તૈયાર છે. તો કે હજી હું નાઈ નથી. એને નાઈ લીધું હતું, પણ એ ગાંડા છે એટલે એને તો ભાન ન હોય તો એમ કેશે. તો ઓલી પરિચારિકા એમ કીધું, કાંઈ વાંધો નહીં, તારે હજી નાવાનું બાકી છે, હાલ હું તને નવડાવું. ફરી વાર એને નવડાવી, પછી એને ખવડાવ્યું. તો એને થોડુંક અંતરથી અમૃત કાકીને એમ થયું કે ના ના, એની નરસુઈ માયાળું છે, કે ગાંડા જેમ કેમ કરે છે. એને એમ કીધું મારે નાવાનું બાકી છે, તો કાંઈ વાંધો નહીં. એને ફરીથી એને નવડાવી અને થોડોક અંદર નાટક વળે છે કે ના ના, છે તો બધા માયાળું એમ કહી અને એની દીકરીને મૂકી. અને એ દીકરીને લઈ અને એની પાસે એક નર્સ આવી, એની માથે હાથ મૂક્યો, એનો હાથ પોતાના હાથમાં લીધો, એને પંપાળ્યો અને એને એમ કીધું કે હાલ હાલ કે હું તને અંદર લઈ જાઉં એમ કહી અને તને શું ગમે, તારે શું ખાવું છે એમ કહીને સમજાવીને અંદર લઈ ગયા. પણ જે અધખુલ્લું બાયણું હતું એમાં મંગુ વહી ગઈ. તે અમૃત કાકીને એમ થયું કે ઓહો, આ લાકડાનું બાયણું મારી દીકરીને ગળી ગયું. એ વહી ગઈ અંદર, એને લઈ ગયા. પછી અમૃત કાકી છે ને ભલામણ કરે છે, મારી દીકરીને જવડા પેશાબનું ભાન નથી રહેતું, હું એની ભેગી હું છું, રાતે મને ખબર પડે પથારી પલળી ગઈ છે, તે હું એના કપડા બદલાવું છું અને ટાઢામાં હૂતી રહે તો એને તાવ આવશે, એ માંદી પડશે, એને વાયુ થઈ જાય છે, અને તમે એને હાંજે વાળુમાં છે ને રોટલો ને દૂધ અથવા તો રોટલો અને દાળ દેશો. આવી બધી ભલામણો કરે છે. રાતે બત્તી ઠારી નાખજો, બત્તી ચાલુ હોય છે મારે મંગુને નીંદર નહીં આવે. આવી બધી ભલામણો કરી અને અમૃત કાકી ત્યાંથી નીકળી ગયા. એનો દીકરો મા દીકરો ઘેરે આવ્યા. હાંજ પડી ગઈ હતી. પાડોશનાએ કીધું થોડું ઘણું ખાઈ લ્યો. ખાય અને અમૃત કાકી કૂતા, એ મોયડામાં કૂતા, એ ખાટલામાં એને મંગુ યાદ આવી. અને એટલી એને આખી રાત મંગુ યાદ આવી કે મારી દીકરીએ પથારી પલાળી છે, એને ખાવા દીધું છે, લાઈટ તો ઠારી નાખી છે ને, મારી મંગુ જયારે પથારીમાં પેશાબ કરી લેશે તો એને એના કપડા બદલાવી દીધા છે. આવા વિચાર કરે છે. અને ફળિયાની અંદર બહાર એનો દીકરો ઊતો છે, એનો અંતર પોકારી ઉઠ્યું, કારણ કે એને આખું દ્રશ્ય જોયું કે આ માને મંગુ પ્રત્યે કેટલી લાગણી છે, કેટલો ભાવ છે, કેટલો પ્રેમ છે. તો એને દુઃખ થયું કે હું એક ભાઈ થઈ મારી બેનને ન હાંસવી શક્યો. અને એને થાય છે કાંઈ વાંધો નહીં, સવારે માને વાત કરું કે આપણે કોઈને દવાખાનેથી પાછી લઈ આવી. એવો અંતરથી એક પ્રતિજ્ઞા કરે છે કે હું માને વાત કરું, હું મારી બેનને હાંસવાય, એવું એને અંદરથી થાય છે. પણ આ બાજુ શું એવું કે હવાર પડી, વલોણા ગાજે છે, પંખીડાઓ કિલોલ કરે છે, કલરવ કરે છે, બધાની ઘેરે ઘંટીઓ ગાજે, વલોણા ગાજે. અને જે ગાડા ખેડૂ છે એ ગાડા લઈ અને ખેતર જાય ને બળદના ગળે જે ભૂગરીયું બાંધ્યું ઘમકાર ઘમકે છે. એ બહેનું એવું કે અમૃત કાકી પથારીમાંથી ઉઠી અને હાથ દીધો, ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી કોઈ ધાજો. એવી ચીસુ નાખીને એવી એની ચીસુ આખા ગામની અંદર આડોશની અંદર સંભળાણી. ઘંટીઓ ઊભી રહી ગઈ, વલોણા ઊભી રહી ગયા, માણસો દોડી અને અમૃત કાકીને ઘેરે આવ્યા. ફળિયામાં ઉતેલો દીકરો ઉઠી અને મા પાસે ગયો. તો એ છેલ્લે બહેનું એવું કે અમૃત કાકી છે ને એ મંગુની નાઈટમાં વટલાઈ. છેલ્લે બહેનું એવું અમૃત કાકી મંગુની નાઈટમાં વટલાઈ ગયા. અમૃત કાકી ગાંડા થઈ ગયા. આ વાત હતી કે અમૃત કાકીને દીકરી પોતાની છે, મંગુ એના પ્રત્યે કેટલો ભાવ, પ્રેમ, લાગણી હતી, એની લોહીની સગાઈ હતી. તો આ વાત અહીંયા પૂરી થાય છે. આ ટૂંકી વાર્તા છે. લેખકે એટલું સરસ એકદમ તળપદી ભાષામાં આ વાર્તાનું નિરૂપણ કર્યું છે, શબ્દો વાપર્યા છે. તમે જુઓ કે એક લોહી છે, એની હારે જે આપણી સગાઈ હોય, સંબંધ હોય, પ્રેમ હોય, કેવો હોય કે ગાંડા હોય એને માં છોડવા તૈયાર નથી, તો ડાયા દીકરાને કેટલું માં હાચવતી હશે. ભલે એને 4 સંતાન હતા, પણ એ મોટા 3 સંતાનનો જે પ્રેમ હતો, વાત્સલ્ય હતું, એ પોતાની દીકરી જે મંગુ છે એની એક માથે જ અભિષેક કરતા હતા. આવી આ માં, આવી અમૃત કાકી, એની આ ટૂંકી વાર્તા છે. આવી વાતો, કથા, લોકકથાઓ, ધર્મની કથાઓ, વ્રત કથાઓ સાંભળવા માટે મારા વિડીયોને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.